ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मुनिरिक्ष्वाकवे ब्रवीत्। एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप। तो टीकाकार કહે છે કે આગળના બે અધ્યાયમાં બીજા અધ્યાયમાં ત્રીજા અધ્યાયમાં કર્મયોગ, બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ. આમ ભગવદ્ ગીતામાં જે કંઈ ઉપદેશ આપવાનો છે એ બે અધ્યાયમાં પરિસમાપ્ત થઈ ગયો એમ માનીને ભગવાન હવે પોતાના ઉપદેશનો ઉપસંહાર કરી રહ્યા છે. અને સાથે સાથે જે ઉપદેશ પોતે પ્રદાન કર્યો, જે જ્ઞાન પોતે પ્રદાન કર્યું એની પ્રશંસા પણ કરી રહ્યા છે. એટલે ચોથા અધ્યાયમાં પ્રારંભ શ્રી ભગવાનના વચને થાય છે. શ્રી ભગવાન વાચ ઇમમ યોગમ અહમ વ્યવસ્વતે પ્રોક્તવાન ઇમ અવ્યયમ યોગમ. આ યોગને અવ્યય યોગ કહેવામાં આવ્યો કારણ કે એનું ફળ મોક્ષ છે. આમ તો કશી વસ્તુનું ફળ અવ્યય હોઈ ના શકે. ફળ હોવાને કારણે જ વાસ્તવમાં એ નાશવંત છે. પણ મોક્ષ આમ ફળ નથી. મોક્ષ તો નિત્ય સિદ્ધ છે, આપણું સ્વરૂપ જ છે.
એટલે ભલે જ્ઞાનનું પરિણામ મોક્ષ હોય, પણ જ્ઞાન માત્ર જે છે એનું અનાવરણ કરે છે. જ્ઞાન કોઈ નવી વસ્તુ પ્રદાન કરતું નથી. એ રીતે એનો આ યોગ છે, જ્ઞાન યોગ છે, એનો અવ્યય કહેવામાં આવ્યો, કારણ કે એનું પરિણામ મોક્ષ અવ્યય છે. એ જ જ્ઞાન વિવસ્વાને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને એવમ પરંપરા પ્રાપ્તમ ઇદમ રાજર્ષયો વિદુઃ, આ પ્રકારે પરંપરા પ્રાપ્ત જે આ યોગ છે, જ્ઞાન યોગ, એને પુરાણ કાળમાં રાજર્ષિઓની અંદર એ સચવાયેલો હતો. સકાલે રેહમાં હતા, પણ ધીમે 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 રાજર્ષિઓમાં તપશ્ચર્યા કહો, શિસ્ત કહો, ત્યાગ વૃત્તિ કહો, આ રીતે આ જ્ઞાનને જાળવવા માટે આ બધું જોઈએ. ત્યાગ એટલે વૈરાગ્ય, ધર્મ, આત્મસંયમ. તો ધીમે 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 આ મૂલ્યો ક્ષીણ થતા ગયા. અંતેથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવા અને જ્ઞાનનો ઉપદેશ કરી શકે તેવા અધિકારી પુરુષો ધીમે 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 ક્ષીણ થતા ગયા. સકાલે મહતા યોગો નષ્ટ પરંતપ, હે પરંતપ, દીર્ઘ કાળમાં ધીમે 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 આ યોગ પરંપરા નષ્ટપ્રાય થઈ ગઈ. હવે ત્રીજા શ્લોકમાં કહે છે, સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતિ રહસ્યમ હ્યેતદુત્તમમ. સ એવ પુરાતન યોગ તયા તે મયા અદ્ય પ્રોક્ત. એ જ પુરાતન યોગ છે હે અર્જુન, આજે એનો જ મેં તને ઉપદેશ કર્યો છે. કેમ કર્યો? ભક્તોસી મે સખા ચેતી, કે તું અધિકારી છે, મારો ભક્ત છે અને વળી પાછો સખા છે. એટલા માટે રહસ્યમ હેતુત્તમમ, ઉત્તમ રહસ્ય મેં તને કહ્યું, કારણ કે તું મારો ભક્ત છે, સખા છે. તો ભાષ્યકાર કહે છે, દુર્બલાન અચિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમં ઉપલભ્ય લોકમ ચ અપુરુષાર્થ સંબંધિનમ સ એવાયમિતિ. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય, ધીમે 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 અજિતેન્દ્રિયાન, જેમ જેમ જીવનની અંદર સમૃદ્ધિ આવે તેમ તેમ જીવન ભોગ પ્રધાન થતું જાય, તેમ તેમ ઇન્દ્રિય સંયમ ઓછો થતો જાય, તેમ તેમ માણસનું ચારિત્ર્ય છે ક્ષીણ થતું જાય. એ રીતે માણસ દુર્બળ થતો જાય. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય, આ યોગની પરંપરા ચાલુ હતી, પણ આ યોગ ત્યારે ટકી શકે જ્યારે એનો ઉપદેશ પ્રાપ્ત કરનારા અને ઉપદેશ કરનારા પણ અધિકારી પુરુષો હોય. પણ ધીમે ધીમે એવા અધિકારી પુરુષોના અભાવમાં આ યોગની પરંપરા લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઉપલભ્ય. ભગવાન કે મેં જોયું કે આ યોગ લગભગ નષ્ટપ્રાય થઈ ગયો. તો ભલે થઈ ગયો, શું વાંધો છે? તો નહીં, લોકમ છે અપુરુષાર્થ સંબંધિનમ પ્રાપ્ય. આ જ્ઞાન જ્યારે નથી ત્યારે પુરુષાર્થનું સાધન નથી. લોકમ છે અપુરુષાર્થ સંબંધિનમ,
મુખ્ય પુરુષાર્થ મોક્ષ જ છે, પણ એના માટે કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સાધ્ય સાધન કહેવામાં આવ્યા, ઉપાય ઉપાય રૂપ. પણ એ યોગનું અનુષ્ઠાન કરવા માટે જે પ્રકારનું અધિકારીત્વ જોઈએ એવા અધિકારી પુરુષો ધીમે ધીમે ક્ષીણ થતા ગયા, ઓછા થતા ગયા. એટલે પછી આ જ્ઞાન યોગ પણ ધીમે ધીમે સમાજમાંથી ક્ષીણ થતો ગયો. અને તેથી મનુષ્યોને પુરુષાર્થ જેનું ધ્યેય સિદ્ધ કરવા માટેનું જે સાધન છે ધીમે ધીમે સાધન નષ્ટ થતું ગયું સમાજમાંથી. એવું જોઈને ભગવાન કે આનો ઉદ્ધાર કરવા માટે મેં તને ઉપદેશ કર્યો છે. સેવાયમ મયા તે યોગ પ્રોક્ત પુરાતન. એ યોગ આજે મેં તને, પુરાતન યોગ આજે મેં તને એનો ઉપદેશ કર્યો છે. ભાષ્યકાર કહે છે સેવાયમ મયા તે તુભ્યમ અદ્ય ઇદાનીમ યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસि મે સખા ચેતિ ભક્તોસि મે સખા ચ અસી ઇતિ રહસ્યમ હિ યસ્માत् એતદુત્તમં યોગો જ્ઞાનમ ઇત્યર્થઃ. એવાયમ યોગ, એ જ યોગ મેં તને તુભ્યમ અદ્ય, આજે જ યોગનો ઉપદેશ મેં તને કર્યો છે. કયો? પુરાતન યોગ, જે અનાદિ પરંપરાથી ચાલતો આવ્યો છે એ જ પુરાતન યોગનો મેં તને ઉપદેશ કર્યો છે. કારણ શું? ભક્તોસિ મે સખા છે તે, કારણ કે તું મારો ભક્ત છે અને વળી સખા છે. કસ્માત અન્યસ્મૈ યસ્મૈ કસ્મૈ ચિત પુરાતનો યોગ ન ઉક્ત ઇતિ ભગવતા. ભગવાને ગમે તેને આ યોગનો ઉપદેશ કેમ ન કર્યો? તો એ ભક્તોસિ મે સખા છે એને જ ઉપદેશ કરી શકાય જે યોગ્યતા ધરાવતો હોય, અને તું એ યોગ્યતા ધરાવે, કારણ કે મારો ભક્ત છે અને સખા છે. ઉત્તમ અધિકારિણમ પ્રતિ યોગસ્ય વક્તવ્યત્વ હેતુમાં. યોગ્ય અધિકારીને જ આ યોગનો ઉપદેશ કેમ કરવો જોઈએ, બીજા કોઈને કેમ નહીં? તો એનું કારણ કહ્યું ભગવાને આ કહે છે રહસ્યમ હિ યસ્માદ એતદુત્તમમ. યસ્માદ હિ એટલે યસ્માદ, કારણ કે આ યોગ છે ઉત્તમ રહસ્ય છે. ભાષ્યકાર યોગો જ્ઞાનમિતિ, ભગવાન જે જ્ઞાનનો ઉપદેશ કર્યો એ જ્ઞાન માટે જ યોગ શબ્દનો પ્રયોગ કરે છે. સૈવમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન, તે યોગ શબ્દનો અર્થ જ્ઞાન કરવામાં આવ્યો. યોગ એટલે પછી પેલો પતંજલિ યોગ વગેરે યોગ નથી સમજવાનો, અહીંયા આ જ્ઞાન યોગ સમજવાનું છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું યોગ જ્ઞાનમિતિ. ભગવાન જે યોગ શબ્દનો પ્રયોગ કરે છે તો એનો અર્થ છે જ્ઞાન. એ જ જ્ઞાન જે પુરાતન કાળથી ચાલતું આવ્યું છે એનો જ મેં તને આજે ઉપદેશ કર્યો છે. એ ઉપદેશ ગમે તેને ન થાય, અધિકારીને જ થાય. એ અધિકારી તો ધરાવે છે, તમારો ભક્ત છે અને સખા છે. અનાદિવેદ મૂલત્વાદ યોગસ્ય પુરાતનત્વમ. યોગને ભગવાન પુરાતન કેમ કહે છે? કારણ કે વેદ વડે એનો ઉપદેશ થયો છે. વેદ સ્વયં અનાદિ છે, માટે આ ઉપદેશ પરંપરા પણ અનાદિ છે. ભક્તિ શરણબુદ્ધ્યા પ્રીતિ. ભક્તિ કોને કહેવાય? પ્રેમને ભક્તિ કહેવાય. શરણ બુદ્ધિ માત્ર ગમે તે પ્રેમ નહીં, પણ ભગવાન પ્રત્યે પ્રેમ જ્યાં શરણાગતિ છે
તો શરણ બુદ્ધ્યા પ્રીતિ ભક્તિ. અર્જુન ભગવાનનો ભક્ત છે કારણ કે એને પ્રીતિ તો છે જ. ભલે સખાનો અર્થ એ છે કે બંને સમાન વયના છે અને સમાન ખ્યાતિ ધરાવનારા છે, અને છતાં પણ અર્જુન તો જુનિયર મિત્ર છે. ભગવાન અર્જુન આમ સખા છે, અને છતાં પણ અર્જુન તો જુનિયર એટલે કે નાનો છે. ચાલો, શરણ બુદ્ધ્યા એટલે પ્રીત્યા યુક્ત નિજ રૂપમ અવેક્ષ્ય ભક્તો વિવક્ષિત. અપેક્ષા. ચલો, એટલે ભક્ત છે અને સખા પણ છે. એક રીતે સમાન ખ્યાતિ ધરાવનારો છે, અને સાથે સાથે આવી રીતે શરણ બુદ્ધિથી પ્રીતિ પણ ધરાવનારો છે. સમાન વયા સ્નિગ્ધ સહાય સખા ઇતિ ઉચ્યતે. સમાન ખ્યાતિ ધરાવનારને સખા કહેવામાં આવે છે. એટલે કહ્યું કે સમાન વયા, સામાન્ય રીતે વયમાં પણ સમાનતા હોય. સ્નિગ્ધ સહાય સ્નેહ હોય, અને એક સમાન હોય, સરખા હોય, તો સખા ઇતિ ઉચ્યતે. ભગવતી લોકસ્ય અનિશ્વરત્વ શંકામ નિવર્તયિતુમ ચોદ્યમુદ્ભાવયતિ. અર્જુન પ્રશ્ન પૂછે છે, એમાંથી એક બહુ અગત્યની વસ્તુ અહીંયા આગળ પ્રગટ થાય છે. એટલે ભગવદ્ ગીતામાં આ એક અગત્યનો અંશ છે, જે ભાષ્યકારે ભગવદ્ ગીતાનો ઉપોદ્ઘાતમાં પણ કહ્યો કે ભગવદ્ ગીતાના ઉપદેશ કરતા કોણ છે? સ્વયં ભગવાન છે. ભગવાન તો વૈકુંઠમાં નિવાસ કરતા હોય, અહીંયા ક્યાંથી હોય? એને કંઈ અવતાર, એ જ ભગવાન આ પ્રકાર અવતરણ કરે છે, નીચે ઉતરી આવે છે, અને જે જરૂરિયાત હોય એ પ્રકારનું રૂપ ધારણ કરે છે. શ્રી કૃષ્ણ એ ભગવાન નારાયણનો અવતાર છે, અહીંયા સિદ્ધ કરે છે. અને બહુ જ મોટી વસ્તુ છે, કારણ કે ભગવાન નારાયણ વડે ઉપદેશ થયેલો છે. એટલા જ માટે આ પ્રમાણભૂત છે. વેદનો ઉપદેશ કરનાર જેમ ભગવાન છે, તેવી રીતે ભગવદ્ ગીતાનો ઉપદેશ કરનાર પણ ભગવાન સ્વયં છે. એટલા માટે વેદની સમાન આ ભગવદ્ ગીતા પણ પ્રમાણભૂત છે. તેથી વિશ્વસનીય છે. જે પ્રમાણ એને કહેવાય જેના પર વિશ્વાસ રાખી શકીએ. જેમ કે તમારું શ્રોત્રેન્દ્રિય છે, પ્રમાણ છે, અને તમે વિશ્વાસ રાખો છો કે જે શબ્દો સંભળાય છે એવા જ છે. ચક્ષુઇન્દ્રિય પ્રમાણ છે, તેથી જે દેખાય છે તે એવું જ છે. એટલે પ્રમાણ આપણે પાછું પડકારતા નથી. ભાઈ આંખો કહે છે કે આ કેસરી રંગ છે, એવું કેવી રીતે હોઈ શકે? કહેતા નથી, નથી પૂછતા. આપણે એ પ્રકારે પડકારતા નથી. તો એને પ્રમાણ કહેવાય કે જે જ્ઞાન આપણને આપે એને કોઈ સંકોચ વગર કે પડકાર વગર આપણે સ્વીકારી લઈએ છીએ. આપણે શ્રદ્ધાનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે આ પ્રમાણ. આપણને શ્રોત્રેન્દ્રિય પ્રત્યે શ્રદ્ધા છે કે સ્વામી જે કહી રહ્યા છે તે જ મારી શ્રોત્રેન્દ્રિય મને કહી રહી છે. આપણે વિચારો નહીં હોય, પણ વસ્તુ રહેલી જ છે. ચક્ષુરેન્દ્રિયમાં આપણે શ્રદ્ધા છે કે જે છે તે જ ચક્ષુરેન્દ્રિય દેખાડી રહી છે. એટલે આને કહેવાય શ્રદ્ધા. અને જે પ્રકારનો સંબંધ આપણને આ પ્રમાણ સાથે હોય છે, જ્ઞાનેન્દ્રિયો સાથે છે, એ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય પોતપોતાના વિષયને પ્રકાશિત કરે છે. અને જે રીતે પ્રકાશિત કરે એ રીતે આપણે સ્વીકારીએ છીએ, કોઈ પ્રકારના વિવાદ વગર, પડકાર વગર,
પ્રશ્ન વગર, સંશય વગર. આપણે વિચારો નહીં પણ આવું છે તો જ આપણું જીવન ચાલે. આ પ્રમાણમાં આ પ્રકારની શ્રદ્ધા ન હોય તો આપણે વ્યવહાર જ ન કરી શકીએ. શું કહ્યું? હા ભાઈ, હવે એણે કહ્યું, મેં સાંભળ્યું. ના ના, પણ એવું મારો કાન બરાબર નથી કહેતા. કહે છે બરાબર સંભળાતું નથી, સાંભળવું હોય કે કહેતો નથી. એ પ્રકારે આપણે આવી રીતે શંકા કરવા માંડીએ તો વ્યવહાર ચાલી ન શકે. તમે જોજો, આ વ્યવહારમાં શ્રદ્ધા વણાયેલી જ છે. અને એ શ્રદ્ધા છે આપણા એ પ્રમાણ પ્રત્યે. જ્ઞાનેન્દ્રિયો જે કંઈ જ્ઞાન આપણને આપે છે એમાં આપણને સંપૂર્ણ શ્રદ્ધા છે. એટલે કોઈ પ્રકારના પડકાર વગર આપણે સ્વીકારી લઈએ છીએ. એટલે શ્રદ્ધા કોઈને સમજાવી હોય તો આપણો આ જ્ઞાનેન્દ્રિયો સાથે જે પ્રકારનો સંબંધ છે એ સંબંધને આપણે પ્રમાણ રૂપે અથવા તો દૃષ્ટાંત રૂપે પ્રગટ કરી શકીએ, આપણે વ્યક્ત કરી શકીએ કે જો ભાઈ આને શ્રદ્ધા કહેવાય. એટલે શ્રદ્ધા બહુ, કારણ કે આ શ્રદ્ધા શબ્દ છે ને આજની પેઢી માટે અગત બહુ મુશ્કેલ શબ્દ છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ, ટ્રસ્ટ. એવું વિશ્વાસ કરો મૂકી શકાય નહીં. એટલે એક પ્રકારની વિચારસરણીવાળા લોકો માને છે કે તમારે કોઈ વિશ્વાસ કશું સ્વીકારી લેવું ના જોઈએ. દરેક વસ્તુને પડકારવી જ જોઈએ. યુ મસ્ટ ક્વેશ્ચન એવરીથિંગ. એટલે તમે મેનેજમેન્ટ સ્કૂલમાં જાઓ ત્યારે પહેલી જ વસ્તુ આ કહેવામાં આવે કે તમને કે તમે સ્વીકારી ના લો. દરેકે દરેક વસ્તુ માટે પ્રશ્ન કરો અને તમને યોગ્ય લાગે તો સ્વીકારો. પણ તમને યોગ્ય ક્યાંથી લાગવાનું છે? તમારે યોગ્યતા નક્કી કરવા માટે કોઈ કંઈ પ્રમાણ હોવું જ જોઈએ ને. કોઈ રેખા હોવી જોઈએ જેની સાથે એની તુલનામાં તો એને સાચું ખોટું હોય નહીં. તમારી પાસે તમે ક્યાંથી કરવાના છો? એટલે આ એક મગજનું ભૂત છે. કોઈ કહે એટલે આપણે સ્વીકારી લેવું જોઈએ નહીં. આપણે બુદ્ધિ કે ભાઈ તારી બુદ્ધિ કે ના નથી કહેતા, પણ કોઈ કહે એ ખોટું જે છે એવું માનીને તારી બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો. નહીંતર કોઈ દિવસ વ્યવહાર ચાલે છે. રોજબરોજનો વ્યવહાર ત્યારે જ ચાલે જ્યારે અમે ભાત મૂકીએ તો ભાત આ મૂક્યો ભાત છે, આ શાક છે અને આ બટાટા છે, ગઈકાલે હતા એવા જ આ છે, પછી બીજા નથી. એનો સ્વાદ નહીં તો ખબર ના પડે આ સ્વાદ કેવા આવશે. દૂધી બટાટાનું શાક છે, દૂધી એની જે કેટલા વખત ખાતા આવ્યા છે અને બટાટા, અને એટલે એનામાંથી શું અપેક્ષા રાખવી આવે. નહીં તો દૂધી શું વસ્તુ છે, બટાટા શું, રોજ નવીન નવું આવતું હોય તો આપણે કોઈ નક્કી કરી જ ના શકીએ, વિશ્વાસ રાખી ના શકીએ. પણ વિશ્વાસ છે કે દૂધીનો સ્વાદ આવો હોય, ગલકાનો સ્વાદ આવો હોય, વગેરે વગેરે. અને તે પછી આપણે ભાવે ના ભાવે, સ્વીકારી ના સ્વીકારી જુદી વાત છે, પણ એ પ્રકારે એનો સ્વાદના કિસ્સામાં કહેવાય. એ રીતે બધા જ વ્યવહારમાં છે. ટૂંકમાં બધા જ વ્યવહારમાં શ્રદ્ધા તો વણાયેલી જ છે. હું ખાતો આવ્યો છું રોજ રોજ, એમાં પછતું આવ્યું છે માટે આજે પણ ખાઉં છું. પૂછતો નથી ખાવું એટલે પચશે કે નહીં પચે. એવું થઈ ગયું એક જણ બિચારને, અમેરિકન માણસ આવ્યો અને કે 1 2 3 વાર કોણ જણ પેટમાં શું ગડબડો થઈ. પ્રશ્ન હવે વિશ્વાસ ના કરી શકે કે આ વસ્તુ ખાવી કે ના ખાવી. વિશ્વાસ ન કરી શકીએ તો કોઈ વ્યવહાર ન ચાલે. તો પ્રમાણ સાથે આપણો જે સંબંધ છે વિશ્વાસનો એક બહુ ઉત્તમ દૃષ્ટાંત છે. એટલે એ ભગવદ્ ગીતાનું પ્રામાણ્ય અહીંયા સિદ્ધ કરી રહ્યા છે કે એ ક્યાંથી આવી રહ્યું છે, ઉપદેશ ક્યાંથી આવી રહ્યો છે. ઉપદેશ કરનારા સ્વયં ભગવાન છે, સર્વજ્ઞ છે. સર્વજ્ઞ અર્થ જે સર્વ જાણે છે એના માટે કોઈ ભૂલ ન કરે. એટલા જ માટે એ જે કહે છે નિર્દોષ છે, અર્થાત કોઈ પ્રકારના દોષ વગરનું છે. એટલે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે પણ
આ શ્લોકની સત્યતાને આપણે પડકારતા નથી, એ પહેલાં સત્ય રૂપે સ્વીકારે પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સિદ્ધ કરવા માટે ભગવદ્ ગીતાના વક્તા કોણ છે એનો નિશ્ચય કરવા માટે આ શ્લોકો છે અહીંયા આગળ. એટલા માટે અહીંયા અવતાર જે છે એનો સિદ્ધાંત આવ્યો. એટલે ભાષ્યકાર કહે છે ભગવતા વિપ્રતિષિદ્ધમ ઉક્તમ ઇતિ મા ભૂત કસ્યચિદ બુદ્ધિ ઇતિ પરિહારાર્થમ ચોદ્યમ ઇવ કુર્વન અર્જુન ઉવાચ अपरम इति भगवता विप्रतिषिद्धमुक्तम् सैवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः. ये सृष्टिना प्रारंभમાં વિવસ્વાનને જે જ્ઞાનનો ઉપદેશ કરેલો એ જ જ્ઞાનનો ઉપદેશ આજે મેં તને કર્યો છે. આ ભગવાન જ્યારે કહે ત્યારે કોઈને શંકા થાય કે ભગવાનના કહેવામાં આવે આવી શું કહેવાય ને વિરુદ્ધ વિરોધ રહેલો છે. એટલે કે વિપ્રતિષિદ્ધ મુક્તમ ભગવાન કહે છે તે વિપ્રતિષિદ્ધમ એટલે કે એમાં વિવાદાસ્પદ છે. ઇતિ મા ભૂત કસિત આશંકા હતી કે ભગવાન તો હમણાં એ જ કહે છે. અર્જુન પોતે જ અર્જુન પ્રશ્ન પૂછે છે એટલા માટે નહીં કે એને શંકા છે, પરંતુ દુનિયાને આ વિષયમાં જે શંકા હોય એ દૂર કરવા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે. ચોદ્યમ ઇવ કુર્વન જાણે કે પ્રશ્ન કરતો હોય એ પ્રકાર ઇવન અર્જુનના મનમાં એવો પ્રશ્ન નથી કે આ ભગવાન છે, પરંતુ બીજા બધા શ્રોતાઓ બધા હોય કે બીજા સાધકો હોય એમના મનમાં પ્રશ્ન જન્મી શકે કે ખરેખર આ ભગવાન છે કે પછી ભાઈ યશોદાને કે નંદને કે એમને ઘરે જન્મેલા કોઈ રબારીનો દીકરો છે કે કોણ ભરવાડનો દીકરો છે. ઇતિ મહાભૂત તસ્ય બુદ્ધિ એ પ્રકારની બુદ્ધિ કહો નિશ્ચય કહો કોઈનો ન થાય એ માટે ચોદ્યમ એવા જાણે કે પોતાને પ્રશ્ન થયો હોય એ પ્રકાર અર્જુન પૂછે છે અહીંયા આગળ. અને એ રીતે અર્જુન અન્યના પ્રશ્નને પોતાનો પ્રશ્ન બનાવીને પૂછે છે. અપરમ અર્જુન ઉવાચ अपरम भवतो जन्म परम जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति. એટલે સ્પષ્ટતા મેળવવા માટે અર્જુને પ્રશ્ન કર્યો. અપરમ ભવતો જન્મ ભવત આપનો જન્મ છે એ તો અર્વાચીન છે, અપરમ હમણાંનો છે, નવો નવો છે. પરમ જન્મ વિવસ્વત આપે કહ્યું કે આ યોગનો જ્ઞાનનો ઉપદેશ આપે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને સૂર્યને કર્યો. એટલે સૂર્ય તો હજારો લાખો વર્ષ પહેલાં થઈ ગયો વિવસ્વાન, અને આપ તો હમણાં છો. તો આપે જ તમ આદૌ પ્રોક્તવાન હતી આપ જે અત્યારે મને ઉપદેશ કરી રહ્યા છો એ જ આપે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને ઉપદેશ કર્યો. એ કથમ એ મારે કેમ સમજવું? અર્જુનનો પ્રશ્ન એવું છે કે કેમ છે, એવું કેવી હોઈ શકે? અર્જુન પૂછી રહ્યો છે કથમ એતદ દ્વિજાનીયામ ભગવાન કઈ રીતે મારા આપના આ વાક શબ્દોને સમજવા, જેથી હું સમજી શકું કે જે આપ અત્યારે મને ઉપદેશ કરી રહ્યા છો એ જ આપે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનનો ઉપદેશ કર્યો. એટલે ભગવતા વિપ્રતિષિદ્ધ મુક્તમ એટલે વિપ્રતિષિદ્ધ અસંબદ્ધ ભગવાને કહ્યું અસંબદ્ધ છે, સંબંધ વગરનું છે એવું કોઈને શંકા ન જન્મે. એથી
પરિહારાર્થમ એ પ્રકારની શંકા કોઈના મનમાં જન્મે એનો પરિહાર કરવાનો, શંકા દૂર કરવા માટે ચોદ્યમેવ કુર્વન, અર્જુનને જાણે કે પોતાનો પ્રશ્ન હોય એ પ્રકારે પ્રશ્ન પૂછતો હોય એમ કરીને અર્જુને કહ્યું, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત, આપનો જન્મ તો અર્વાચીન છે, વિવસ્વાનો જન્મ તો અત્યંત પ્રાચીન છે. કથમ એતદ વિજાનીયાત, મારે કેવી રીતે સમજવું કે આદૌ સૃષ્ટિના પરમમાં આપે જ આ ઉપદેશ વિવસ્વાનને કર્યો. તો ભાષ્યકાર કહે છે, અપરમ અર્વાગ વસુદેવ ગૃહે ભવતો જન્મ પરમ પૂર્વમ સર્ગાદૌ જન્મ ઉત્પત્તિ વિવસ્વત આદિત્યસ્ય. અપરમ એટલે અર્વાચીન, અર્વાગ પાછળથી હમણાંનો, વસુદેવ ગૃહે ભવતો જન્મ, આપનો જન્મ તો હમણાંનો છે, વસુદેવના ગૃહમાં આપ જન્મ્યા છો એવું પ્રસિદ્ધ છે. પરમ પૂર્વમ સર્ગાદૌ જન્મ ઉત્પત્તિ વિવસ્વત, જેને વિવસ્વાનનો જન્મ કહો, ઉત્પત્તિ કહો, એ તો સૃષ્ટિના પ્રારંભમાં હતો, એ જાણીતું છે. વિવસ્વત આદિત્યસ્ય, આદિત્યનું નામ છે વિવસ્વાન, અને વિવસ્વાનનો આદિત્યનો જન્મ તો પ્રાચીન કાળમાં હતો. તત્કથમેતદ વિજાનીયામ અવિરુદ્ધાર્થતયા યહ ત્વમેવ આદૌ પ્રોક્તવાન ઇમં યોગમ સૈવ ત્વમ ઇદાનીમ મહ્યમ પ્રોક્તવાનસી ઇતિ. તત્કથમેતદ વિજાનીયામ અવિરુદ્ધાર્થતા, એટલે જાણી તો શક્ય આપે કે ભાઈ આપે વિવસ્વાનનો ઉપદેશ કર્યો, એ વાક્ય સમજી શકાય એવું છે, પણ વિરોધ છે ને. આપ તો હમણાંના છો, અપરમ જન્મ, હમણાં આપનો જન્મ તો અર્વાચીન છે, વિવસ્વાનનો જન્મ અત્યંત પ્રાચીન છે, અને તો પછી કોઈ વિરોધ વગર કેમ સમજી શકાય કે જે આપ મને ઉપદેશ કરી રહ્યા છો એ જ આપે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનનો ઉપદેશ કર્યો. અવિરુદ્ધાર્થતા, જે દેખાતો વિરોધ છે એ વિરોધ વગર કેવી રીતે સમજવું? યસ્ત્વમેવ આદૌ પ્રોક્તવાન ઇમં યોગમ સર્વતો ઇદાનીમ મહ્યમ પ્રોક્તવાન, જે આપે એ સૃષ્ટિના પ્રારંભમાં જેનો ઉપદેશ થયો એનો ઉપદેશ અત્યારે થાય એ તો થઈ શકે, પણ જે આપે સૃષ્ટિના પ્રારંભમાં ઉપદેશ કર્યો એ જ આપ મને અત્યારે ઉપદેશ કરી રહ્યા છો. પ્રશ્ન એ છે કે આપ તો મનુષ્યના રૂપમાં છો, આપનો જન્મ જાણીતો છે અને એ અર્વાચીન છે, અદ્યતન છે. વિવસ્વાન જાણીતો છે સૃષ્ટિના પ્રારંભમાં, તો આ બહુ દેખીતો વિરોધ છે. એ દેખીતો વિરોધ કેવી રીતે આપણે એનો નિકાલ કરી શકીએ, નિવારણ કરી શકીએ? એટલે અર્જુન કહે છે, હું તો આ વિરોધ નથી કરતો, પણ સામાન્ય રીતે બીજાઓના પ્રકારનો સંશય જન્મે કે કેવી રીતે એ જ આ ઉપદેશ કરનારા સૃષ્ટિના પ્રારંભમાં જે હતા એ જ અત્યારે ઉપદેશ કરનારા છે, એ કેવી રીતે સમજી શકાય? અવિરુદ્ધાર્થતા, કોઈ પ્રકારના વિરોધ વગર કેમ સમજી શકાય? એટલે ભાષ્યકાર કહે છે, યા વાસુદેવે અનીશ્વર અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ તામ પરિહરન શ્રી ભગવાનુવાચ યદર્થો હિ
अर्जुनस्य प्रश्नः बहूनीति। या वासुदेवे अनीश्वर असर्वज्ञ शंका आत्मशंका કે વસુદેવ તો મનુષ્યના રૂપમાં છે, અંતેથી એ તો ઈશ્વર કેવી રીતે હોઈ શકે? ઈશ્વર ના હોય તો સર્વજ્ઞ પણ કેમ હોઈ શકે? હવે આ ઉપદેશ કરનાર ઈશ્વરને સર્વજ્ઞ હોય તો જ ઉપદેશ પ્રમાણભૂત હોય. સર્વજ્ઞનો અર્થ જે સર્વ જાણે છે, માટે જેમના વચનમાં પૂર્ણ વિશ્વાસ મૂકી શકાય, જે વચનમાં કોઈ પ્રકારની શંકા ન હોય, તો જ એ સર્વજ્ઞ હોય. તો આ ભગવાન છે, સર્વજ્ઞ છે, એ કેવી સમજી શકાય? મૂર્ખાણામ, જે બુદ્ધિમાન લોકો છે એમને શંકા નથી, પરંતુ મૂર્ખ લોકોને આ પ્રકારની શંકા હોઈ શકે. તામ પરિહારન, મૂર્ખ લોકોમાં જે શંકા જન્મી શકે એનો પરિહાર કરતા શ્રી ભગવાન વાંચે, ભગવાન ઉત્તર આપ્યો. યદર્થો અર્જુનસ્ય પ્રશ્ન, જે વિરોધાભાસ દૂર કરવા માટે અર્જુને પ્રશ્ન કર્યો, એ પ્રકારે એનો ઉત્તર આપ્યો ભગવાને. બહુનીતિ. શ્રી ભગવાન ઉવાચ બહૂનિ મે વ્યતીતાની જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ. શ્રી ભગવાન ઉત્તર આપ્યો કે બહુની જન્માની મેં વ્યતીતાની, અર્જુન હું અનેક જન્મમાંથી પસાર થયેલો, અર્થાત મારા અનેક જન્મ હતા. તવ છે અને અર્જુન તારા પણ અનેક જન્મ હતા. ભગવાનના અનેક જન્મ કઈ રીતે હોય? ક્યાં તો એમ માની લઈએ કે ભગવાન જીવોના રૂપમાં છે, એ પ્રકારે ભગવાનના અનેક જન્મ હતા. તો ભગવાને ભૂતકાળમાં ઘણા બધા અવતાર લીધા હતા, એ રીતે આપણે માનીએ તો સદા ભગવાનના અનેક જન્મ એ રીતે નથી જેવા અર્જુનના હતા. અર્જુન જીવાત્મા છે, જીવ અનાદિકાળથી જન્મ લેતો જ આવ્યો છે, તેથી અનંતના જન્મ છે. ભગવાન તો સ્વેચ્છાએ અવતાર લેનારા છે, એટલે ઘણા ગાંઠા અવતાર એમના હોય. 9, 10, ચાલો અનેક સૃષ્ટિમાં ગણો તો તમારા, ચાલો દરેક સૃષ્ટિમાં ભગવાન આટલા અવતાર લીધા, એમ કરીને અનંત કાળથી લીધા એવું કહી શકાય. પણ ચાલો એટલે બહુની મેં પણ ખૂબ બધા જન્મ લીધેલા છે, અને અર્જુન તારે પણ અનેક જન્મ થઈ ગયા છે. તો પછી તારા મને મારામાં ફેર શું? તાની સર્વાણી અહમ વેદ, એ બધા જન્મ મારા જે મેં લઈ ચૂક્યો છું, એ મારા ને તારા બધા એ જન્મ સર્વને હું જાણું છું. ન ત્વં વેત્થ પરંતપ, પરંતુ હે પરંતપ, તું એ સર્વ જન્મને જાણતો નથી. એટલો ફેર છે મારામાં ને તારામાં. અતીત અનેક જન્મત્વ મમયો ન અસાધારણ. એટલે ભગવાન કહે છે કે અનેક જન્મ લેવાનું માત્ર મારા માટે જ છે એવું નથી. કિંતુ સર્વ પ્રાણી સાધારણ, બધા જીવો માટે સમાન છે કે હું અનેક જન્મ લઈ ચૂક્યો છું, ક્યાં તો જીવના રૂપમાં અથવા તો અનેક અવતારના રૂપમાં, અને પણ દરેક જીવાત્માએ અસંખ્ય જન્મ લીધા છે. તવા છે એ પણ કહ્યું. ભાષ્ય કહે છે બહૂનિ મે મમ વ્યતીતાની અતિક્રાંતાની જન્માની તવ ચ હે અર્જુન તાન્યહં વેદ જાને સર્વાણી ન ત્વં વેત્થ ન જાનીષે.
તો મેં બહુની મે વ્યતીતાની, મારા અનેક બધા જન્મ થઈ ચૂક્યા છે. અને તવ છે અર્જુન, હે અર્જુન તું પણ અનેક જન્મ લઈ ચૂક્યો છે. ચાલો ઈશ્વર રૂપે અથવા બધા જીવના રૂપમાં ઈશ્વર જ છે એ રીતે પણ ભગવાને અનેક જન્મ લીધા, અને અર્જુન પણ જીવાત્મા છે એને અનેક જન્મ લીધા. તાન્યહમ વેદ સર્વાણી, એ બધા જન્મને હું જાણું છું. મેં જ અનેક જન્મ લીધા તેને જાણું છું, અને તે જ તેને પણ જાણું છું. નત્વમ વેત્ત પરંતપ, હે પરંતપ તું એમને જાણતો નથી. આટલો ફેર છે જીવમાં અને ઈશ્વરમાં, આટલો ફેર છે એ ભાષ્યકાર સમજાવે છે. ધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ. તો અર્જુન કેમ આ બધા જન્મો જાણતો નથી? ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ. અર્જુનમાં ને ભગવાનમાં સ્વરૂપ રૂપ તો આ કોઈ ભેદ નથી, પણ એમની આ જે વ્યક્તિત્વ છે, ભગવાનનું વ્યક્તિત્વ જુદું છે, અર્જુનનું વ્યક્તિત્વ એટલે ઉપાધિ. ઉપાધિના સ્તરે આ પ્રકારનો ભેદ છે, સ્વરૂપના સ્તરે નથી, પણ ઉપાધિના સ્તરે. તેથી ધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ. ભગવાનની જ્ઞાન શક્તિ છે કેવી છે? બધું જ જાણનારા છે, સર્વજ્ઞ છે, અને માટે બધા જ જન્મો જાણે. અર્જુનની જ્ઞાન શક્તિ તો મર્યાદિત થઈ ગઈ છે. કેમ? ધર્માદિ પ્રતિબદ્ધ. ધર્મ અધર્મ વગેરે આ બધા પ્રકારના દ્વંદ્વ છે, એને કારણે અર્જુનની જ્ઞાન શક્તિ છે એ કુંઠિત થઈ ગઈ છે. ભગવાન તો ધર્મ અધર્મ બંનેથી પર છે, પણ ધર્મ કે અધર્મ બેમાંથી કોઈ અસર ભગવાન પર ના થાય. અર્જુન તો ધર્મ અધર્મ આ બધાની મધ્યમાં છે, અને તેથી અધર્મનું આચરણ થઈ જાય. ગમે તેવો માણસ હોય તોય પણ અધર્મ થઈ તો જાય છે. ક્યારેક તો કંઈક બોલાઈ જાય, ક્યારેક કંઈક થઈ જાય, ક્યારેક ક્યારેક ક્રોધનો આવેગ આવી જાય. કોઈ પણ એવો ના માણસ ના હોય અને ક્યારેય ક્રોધ ને ક્યારેય ના આવે. ક્યારેક કામ છે, ક્રોધ છે, લોભ છે, આ બધા જે આવેગો છે ક્યારેક ક્યારેક ભલો માણસ પણ એને વશ થઈ જાય. અને આ કામ ક્રોધ વગેરે આવેગથી પ્રેરાઈને જે કર્મ કરવામાં આવે એ અધર્મ જ હોય. એ માણસ ગમે તેટલો સાવધાન હોય, અને તો આપણે ક્યારેક ક્યારેક તો આવું થઈ જાય. એટલે ધર્મ અને અધર્મ બંને એનામાં હોય છે. ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ. અધર્મનું આચરણ કરો એટલે એ પ્રકારની અસર તમારો પડવાની જ છે. બુદ્ધિ પર અધર્મની અસર પડે, એટલા માટે તમારી શક્તિઓ જે છે શક્તિઓ પણ અસર પડે. અંતેથી અર્જુનની શક્તિ છે જ્ઞાન શક્તિ કુંઠિત થઈ ગઈ છે. એટલા માટે આમ સ્વરૂપ થયા અર્જુનને ભગવાનમાં કોઈ ભેદ નથી, છતાં પણ વ્યક્તિત્વના સ્તરે ભગવાન વ્યક્તિત્વ એક પ્રકારનું છે. પોતે જ સમજાવશે કે ભાઈ માયાથી લીધેલું વ્યક્તિત્વ છે. અર્જુનનું બીજો જીવ, અર્જુનને પણ એક જીવ માની લઈએ તો અવિદ્યાથી લીધેલું વ્યક્તિત્વ છે. અને તેથી એક માયા જેમ બધા સર્વજ્ઞતા આવે, અવિદ્યા જેમાં અલ્પજ્ઞતા આવે, માયા જ્યાં ભગવાન સ્વતંત્ર છે, અવિદ્યા જ્યાં મનુષ્ય કે જીવ છે એને પોતાના કાબૂમાં લે છે. જીવ જે જન્મ લે પરવશતાથી લેતો હોય છે. ભગવાન પોતે સમજાવશે, ભગવાન જે જન્મ લે સ્વતંત્રતાથી લેતા હોય છે, જીવાત્મા જે જન્મ લે પરતંત્રતાથી લેતો હોય છે. ધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ. અર્જુન જ્ઞાન શક્તિ છે એ પ્રતિબદ્ધ થઈ ગઈ છે, અવરુદ્ધ થઈ ગઈ છે. એમાં અવરોધ આવી ગયો છે આ જ્ઞાન અજ્ઞાન બધાને કારણે, કે ધર્મ અધર્મને કારણે. અહમ પુનઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાદ.
अनावरण ज्ञानशक्तिः इति वेद अहम। हे परंतप, अहम पुनः परंतु हूँ नित्य शुद्ध बुद्ध मुक्त स्वभावत्वात्। भगवान कहे कि भले आ उपाधिमां છું, મનુષ્યની ઉપાધિમાં છું કે કોઈ પણ ઉપાધિમાં હોય, અવતાર છે ત્યારે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, એમનો સ્વભાવ એનો જ રહે. નિત્ય 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 શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત. પછી ભલે ને વરાહનો અવતાર હોય ને ગમે તે અવતાર હોય, તો પણ ભગવાનની આ જે શક્તિઓ છે એ તો એવી ને એવી જ હોય છે. એનો ઉપયોગ થતો હોય જુદી વાત છે. કારણ કે આગળ કહ્યું તે પ્રકારે ભગવાન અવતાર લઈ કોઈક પ્રયોજનને લેતા હોય છે, અને મોટાભાગના નાના નાના અવતારો છે બધા તો કોઈ પ્રયોજન માટે લીધેલા છે. એ પ્રયોજન સિદ્ધ થયું ભગવાન કદાચ લઈ લે. માત્ર રામ કૃષ્ણ વગેરે અવતારો છે એ બહુ લાંબા, ઘણા દીર્ઘકાળ સુધી ચાલ્યા, ઘણું બધું કામ એમણે કર્યું. બીજા આગળના અવતારો હતા એમાંથી કંઈક કામ કરવા માટે લીધેલા. તેથી અનાવરણ જ્ઞાન શક્તિ હતી. મારી જ્ઞાન શક્તિમાં કોઈ આવરણ નથી. અને તેથી ટૂંકમાં હું સર્વજ્ઞ છું. ગમે તે અવતારમાં હો, મારી સર્વજ્ઞતામાં કોઈ આંચ આવતી નથી. અને તેથી હું બધું જ જાણું છું. જ્યારે તારી જ્ઞાન શક્તિ કુંઠિત થઈ ગઈ છે માટે તું જાણતો નથી. એટલો આપણા બેમાં તફાવત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.